31ને લઈ વલસાડ પોલીસે બાદ નજર. વલસાડ જિલ્લાના ચેકપોસ્ટ ઉપર બ્રેથ એનાલાઇઝર વડે પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે વલસાડ સિટી પોલીસ દ્વારા શહેરના મુખ્ય માર્ગ ઉપર બંદોબસ્ત સાથે પિદ્દરોને પકડવામાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. 31 અને ન્યૂ યરને લઈ વલસાડ પોલીસ કડકાઈથી ચેકિંગ હાથ ધરતા વલસાડ જિલ્લાના 32 ચેકપોસ્ટ ઉપર પોલીસ વિભાગ દ્વારા બ્રેથ એનાલાઇઝર મશીન વડે લોકોને ચકાસવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. દારૂનો નશો કરીને ગુજરાતમાં આવતા તમામ લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવતી હતી. દારૂનો નશો કરીને ગુજરાતમાં આવતા તમામ લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. દારૂના નશામાં ગુજરાતમાં પ્રવેશતા લોકોને અટકાવવા જિલ્લા પોલીસ દ્વારા ચેકપોસ્ટ બનાવી કડકાઈથી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે વલસાડ સિટી પોલીસ મથકના પીઆઈ બીડી જીત્યા અને તેમની ટીમ દ્વારા વલસાડ શહેરમાં આવતા મુખ્ય માર્ગ ઉપર બ્રેથ એનાલાઇઝર મશીન વડે વાહન ચાલકોની ચકાસણી કરવામાં આવી હતી. વલસાડ શહેરના ધરમપુર ચોકડી, આદિત્યનગર, સિવિલ રોડ, સેગવી 3 રસ્તા તેમજ શહેરના અલગ અલગ માર્ગ પર પિદ્દરોને પકડવા માટે ચેકિંગ હાથ ધરવામાં આવી હતી. 31 પૂર્વ દારૂનો નશો કરીને આવતા લોકોને અટકાવવા માટે પૂરતી તૈયારીઓ કરવામાં આવી છે. વલસાડ પોલીસ એલસીબી અને એસઓજી દ્વારા ફાર્મ હાઉસ અને બંગલાઓમાં થનારી નાઇટ પાર્ટી ઉપર બાદ નજર રાખવામાં આવી છે. 31 ડિસેમ્બરે પાર્ટીની આડમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા જિલ્લા પોલીસ વિભાગ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે. વલસાડ જિલ્લાના તમામ મુખ્ય માર્ગો ઉપર વાહન ચેકિંગ સાથે અન્ય રાજ્યોમાંથી આવતા લોકોનું બ્રેથ એનાલાઇઝર વડે ચેક કરી દારૂના નશામાં આવતા તમામને ઝડપી પાડવામાં આવશે. તમામ ચેકપોસ્ટ ઉપર નશો કરીને આવનારને ચકાસવા માટે બ્રેથ એનાલાઇઝર સહિત ટેસ્ટિંગ કિટ સાથે જિલ્લા પોલીસ ચેકપોસ્ટ ઉપર કામગીરી હાથ ધરી છે. 31 નાઇટની પાર્ટીમાં દારૂનો જથ્થો કે નશીલા પદાર્થને અટકાવવા પોલીસે બાતમીદાર અને સોશિયલ મીડિયાની ટીમને એક્ટિવ કરી દીધી છે.